જામનગરમાં સાયબર ક્રાઇમ કેસમાં મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી અને હવે કાર્યવાહી કરવામાં આવી છે। ઓનલાઈન છેતરપિંડી કેસમાં કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમે। ઉલ્લેખનીય છે કે જે સાયબર છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ઓનલાઈન છેતરપિંડી આચરતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। શેર બજારમાં રોકાણ અને ઊંચા વળતરની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી હતી। ભોગ બનનાર લોકો સાથે લાખોની છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે। જામનગરનો આ કિસ્સો સામે આવ્યો। હાલ તો સાયબર સેલે બાતમી અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીને દબોચી લીધો। મોબાઈલ સિમ કાર્ડ સહિત રોકડ રકમ પણ રિકવર કરી લેવામાં આવી છે। ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી। સાયબર સેલ દ્વારા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરાશે। એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમની ઓનલાઈન છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી। એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે। ઓનલાઈન છેતરપિંડી આચરીને લોકોની સાથે ઠગાઈ આચરી હતી। શેર બજારમાં રોકાણ અને ઊંચા વળતરની લાલચ આપીને છેતર્યા હતા લોકોને।